નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. રાજ્યમાં આગામી 2 નવેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી. તારીખ 2 નવેમ્બરે તુલસી વિવાહ સમૂહ લગ્ન સહિતના અનેક કાર્યક્રમો બંધ રહ્યા અથવા ફેરફાર થયા છે. વાવાઝોડા અને દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના પગલે છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક ભાગોમાં સતત વરસાદ વરસ્યો છે, જેને લઈ ખૂબ નુકસાન પણ થયું છે. ત્યારે હજી આવતી 2 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી વચ્ચે 11ના દિવસે યોજાનારા અનેક કાર્યક્રમો ક્યાં તો મુલતવી રહ્યા છે અને કાં કાર્યક્રમોના સ્થળ વ્યવસ્થાઓ ફેરવવી પડી છે. જેમાં શિહોર તાલુકાના પટેલ સમાજના સમૂહ લગ્ન હવે આવડ કૃપા ફેક્ટરી ભાવનગર રોડ નવાગામ ખોડિયાર મંદિર પાસે યોજાશે. ટીમ બી નિર્દોષાનંદ હોસ્પિટલનો 30 તારીખે યોજાનાર કાર્યક્રમ હાલ મુલતવી રખાયેલ છે. હર શિયાળે હજુ લગભગ ચોમાસું જેવો માહોલ સર્જવાની શક્યતા હજુ તારીખ 30મી ઓક્ટોબર સુધી તો રહેવાની શક્યતા છે. ત્યારબાદ 50 વર્ષની અસરો 2 નવેમ્બર અને નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. હમણાં જે લો પ્રેશર અરબી સમુદ્ર લો પ્રેશર અને બંગાળ ઉપસાગરની બંને સિસ્ટમોના લીધે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હમણાં પણ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ રહેવાની હજુ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલા પછી હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પૂર્વીય ભારત તરફ ખસવાની શક્યતા રહેતા લગભગ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને ત્યારબાદ લગભગ ગુજરાતના ભાગો પર ખસતા અમદાવાદના ભાગો તરફ આગામી 48 કલાકમાં અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.